જય મેલડી માતાજી. આજે આપણે એક ખૂબ પવિત્ર અને મહત્ત્વના વિષય પર વિચાર કરવા જઈ રહ્યા છીએ. મેલડીમાંની ભક્તિ અને સાચા રસ્તે ચાલવાથી સ્વર્ગ મળે કે નર્ક મળે. મિત્રો, જીવન એક યાત્રા છે જેમાં દરેક માણસ સુખ, શાંતિ અને સફળતા મેળવવા માંગે છે, પરંતુ ઘણીવાર માણસ ખોટા રસ્તે ચાલી જાય છે કારણ કે તેને તરત લાભ દેખાય છે, જ્યારે સાચો માર્ગ ધીમો અને મુશ્કેલ લાગે છે. મેલડીમાં આપણને શીખવે છે કે જીવનમાં ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે, પરંતુ સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં, કારણ કે અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. મિત્રો, મેલડીમાં માત્ર એક દેવી નથી, પરંતુ શક્તિ, રક્ષા અને સત્યનું પ્રતીક છે. જ્યારે આપણે માતાજીની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણે માત્ર પ્રાર્થના નથી કરતા, પરંતુ આપણા મનને શુદ્ધ બનાવીએ છીએ. સાચી ભક્તિ એ છે કે આપણે પોતાના વિચારોને સારા બનાવીએ, ખોટી આદતો છોડીએ અને બીજાના જીવનમાં સુખ લાવવાનો પ્રયત્ન કરીએ. આજના સમયમાં લોકો ભક્તિ તો કરે છે, પરંતુ જીવનમાં ખોટા કામ પણ કરે છે અને પછી આશા રાખે છે કે ભગવાન તેમને સુખ આપશે. પરંતુ ભગવાન ક્યારેય ખોટા કામને સમર્થન આપતા નથી. સાચો રસ્તો એ છે જ્યાં સચ્ચાઈ હોય, ઈમાનદારી હોય, મહેનત હોય અને ધર્મ હોય. છેતરપિંડી, લોભ, ગુસ્સો અને અહંકાર હોય. મિત્રો, જ્યારે માણસ ખોટો રસ્તો પસંદ કરે છે ત્યારે શરૂઆતમાં તેને બધું સરળ લાગે છે અને સફળતા પણ મળે છે, પરંતુ અંદરથી તેને ક્યારેય શાંતિ નથી મળતી અને ધીમે ધીમે એ સફળતા પણ નાશ પામે છે. જ્યારે સાચા રસ્તે ચાલનાર માણસને શરૂઆતમાં મુશ્કેલી આવે છે, પરંતુ અંતે તેને સાચું સુખ અને માન મળે છે. ઘણા લોકો પૂછે છે કે સ્વર્ગ અને નર્ક શું છે? શું એ મર્યા પછી મળે છે કે આ જીવનમાં અનુભવાય છે? મિત્રો, સત્ય એ છે કે સ્વર્ગ અને નર્ક કોઈ દૂરની જગ્યા નથી, પરંતુ આપણા કર્મો પર આધારિત અનુભવ છે. જ્યારે તમે સારા કામ કરો છો, બીજાને મદદ કરો છો, સત્ય બોલો છો અને કોઈને દુઃખ નથી આપતા, ત્યારે તમારા મનમાં શાંતિ અને આનંદ રહે છે અને એ જ સ્વર્ગ છે. અને જ્યારે તમે ખોટું કરો છો, છેતરપિંડી કરો છો, લોભ અને અહંકારમાં જીવો છો, ત્યારે અંદર બેચેની, ડર અને તણાવ રહે છે અને એ જ નર્ક છે. મેલડીમાંની સાચી ભક્તિ એ છે કે આપણે આપણા જીવનમાં સારા સંસ્કાર અપનાવીએ. માત્ર મંદિર જઈને દીવો કરવો પૂરતું નથી, પરંતુ પોતાના વ્યવહારને સુધારવો સૌથી મોટી પૂજા છે. માતાજી કહે છે કે ગરીબને મદદ કરવી, સત્યનો સાથ આપવો, માતા પિતાનો માન રાખવો અને સમાજમાં સારા કામ કરવું એ જ સાચી ભક્તિ છે. જો આપણે રોજ પૂજા કરીએ અને સાથે ખોટા કામ પણ કરીએ તો એ ભક્તિનો કોઈ અર્થ નથી રહેતો. મિત્રો, જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે જ્યાં આપણને બે રસ્તામાંથી એક પસંદ કરવો પડે છે. એક સરળ અને ખોટો રસ્તો અને બીજો મુશ્કેલ પણ સાચો રસ્તો. એ સમયે માણસની સાચી પરીક્ષા થાય છે. જો આપણે મેલડીમાં પર વિશ્વાસ રાખીએ અને સત્યનો માર્ગ પસંદ કરીએ, તો ભલે શરૂઆતમાં મુશ્કેલી આવે, પણ અંતે માતાજીનો આશીર્વાદ ચોક્કસ મળે છે.
અને જીવનમાં સાચી સફળતા અને શાંતિ મળે છે. આજના સમયમાં લોકો પૈસા અને સફળતાને જ બધું માને છે, પરંતુ સત્ય એ છે કે પૈસાથી સુખ ખરીદી શકાય નહીં. જો મનમાં શાંતિ નથી તો બધું હોવા છતાં માણસ દુઃખી રહે છે, અને જો મનમાં શાંતિ છે તો ઓછી વસ્તુઓમાં પણ માણસ ખુશ રહે છે. અને આ શાંતિ માત્ર સારા કર્મ અને સચ્ચાઈથી જ મળે છે. જે માણસ સત્ય અને ધર્મના માર્ગે ચાલે છે તે હંમેશા ખુશ રહે છે અને સમાજમાં માન મેળવે છે. મેલડીમાં હંમેશા પોતાના ભક્તોને સાથે રહે છે, પરંતુ એ માત્ર તેમને જ આશીર્વાદ આપે છે જે સચ્ચાઈથી જીવન જીવે છે. જો આપણે માતાજીનું નામ લઈએ અને ખોટા કામ કરીએ તો એ સાચી ભક્તિ નથી ગણાતી. ભક્તિ એ હૃદયની શુદ્ધતા છે, સારા વિચાર છે અને સારા કર્મ છે. જ્યારે આ ત્રણેય વસ્તુ આપણા જીવનમાં આવે છે ત્યારે જ સાચી ભક્તિ પૂર્ણ થાય છે. અંતમાં મિત્રો, માત્ર એટલું જ કહું છું કે જીવનમાં હંમેશા સત્યનો માર્ગ પસંદ કરો. ભલે તે મુશ્કેલ લાગે, પણ એ જ તમને સાચી ખુશી અને સાચી શાંતિ આપશે. મેલડીમાં પર વિશ્વાસ રાખો અને સારા કર્મ કરો, કારણ કે અંતે માણસને તેના કર્મનું ફળ જ મળે છે. જો તમે સારા કર્મ કરશો તો તમારું જીવન સ્વર્ગ બની જશે, અને જો ખોટા કર્મ કરશો તો આ જ જીવન નર્ક બની જશે. તેથી હંમેશા સત્ય, ધર્મ અને ભક્તિનો માર્ગ અપનાવો અને જીવનને સુખમય બનાવો. જય મેલડી માતાજી. મિત્રો, અંતમાં માત્ર એટલું જ કહું છું કે મેલડીમાં પર વિશ્વાસ રાખો અને સત્યના માર્ગે ચાલો, સારા કર્મ કરો અને જીવનને સુખમય બનાવો. જીવન મેલડી માતાજી. જો તમને આ પ્રવચન ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને અને પરિવાર સાથે શેર કરો અને આવા જ ભક્તિભર્યા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે તમારી ભાવના અને વિચાર નીચે કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે તમારો એક કોમેન્ટ અમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. જય મેલડીમાં. જય માતાજી મિત્રો. જય માતાજી. જય ખૂંખાર મેલડીમાં.